રાજકોટ ધોરાજીમાં ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને ચેકડેમ અને નદી નાળામાં નવા નીર આવ્યા હતા। ગત રાત્રિએ પડેલા ભારે વરસાદ બાદ ચેકડેમ અને નદીઓમાં નવા નીર આવ્યા હતા। ધોરાજીના ફરેણી ગામ નજીક આવેલ ચેકડેમ ઓવરફ્લો થયો હતો। ચેકડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી। ચેકડેમમાં પાણી આવવાને કારણે કુવા બોરના તળમાં પણ પાણી ઊંચા આવશે। રામજીભાઈ છગનભાઈ અમારા વિસ્તારમાં વરસાદ પાણી સારા છે અને આ જે ચેક ડેમ છે એ બધા ભરાઈ ગયા છે અને ખેડૂતોને વાવણી કરવાની હજી બાકી છે, કારણ કે વરસાદ ચાલુ છે સતત, એટલે વાવણી થઈ ગઈ નથી હજી। જે થોડોક વરસાદ ખમૈયા કરે તો હા, ચેક ડેમ બધા ભરાઈ ગયા છે। પાણી બહુ સારું થઈ ગયું, તરમાં પાણી આવવા માંડ્યા કુવામાં હોતે। ખેડૂતો બહુ ખુશ છે। હમણાં શું કહેશો, જે વરસાદને કારણે જે આગોતરું વાવેતર હતું એને શું લાભ થશે? એને તો બહુ લાભ થાય। એને તો મીઠું પાણી જડી ગયું ને, પેલા ઓલું ખારું પાણી હતું દારનું, અને આ મીઠું પાણી જડી ગયું એટલે છોડવા બહુ સારા થઈ ગયા। આગળ કપાસ ને મગફળી બે વસ્તુ વાવવાની। મારું નામ રાજાભાઈ અર્જનભાઈ, ધોરાજીના જુવાલિયા પરિવાર। અમારે વરસાદ પાણીનું બહુ સારામાં સારું થઈ ગયું છે। લીલા લહેર છે, વરસાદ પાણી લીલા લહેર કરી નાખ્યા છે। ચેક ડેમ પણ ભરાઈ ગયા છે। અમારે કોઈ જાતની કમજોરી છે નહીં। અમારે ખેડૂત બધા આટલા વિસ્તારમાં પણ વરસાદ પાણીનું બહુ સારામાં સારું છે। ચેક ડેમ ભરાતા અમારે વાડીમાં ડારમાં પાણીની કોઈ કમજોરી બતાવતું નથી। તો પણ અમે ગમે ઉત્પાદન અમે લઈ શકીએ। ઓવરફ્લો થઈ ગયા, ઓવરફ્લો ડેમ બધા ઓવરફ્લો થઈ ગયા છે। ખેડૂતો માટે બહુ ખુશખુશાલ છે। બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ।